નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ઉત્સેચક ઉદ્દીપન. આમ તો આ બાયોલોજિકલ ટોપિક છે, પણ એને કેમિસ્ટ્રી રિલેટેડ આપણે સમજવાના છીએ. ઉત્સેચક ઉદ્દીપન. તો મારે તમને અત્યારે એ સમજાવવું છે વિદ્યાર્થી મિત્રો કે એકચ્યુઅલી ઉત્સેચક છે શું. કેમ કે આપણે ઉદ્દીપકો તો બરાબર ભણી ગયા કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે તો એને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે, એ વાત આપણે ભણી ગયા છે. પણ આપણે એ વસ્તુ પણ સાથે શીખવી છે કે ઉત્સેચક છે ને વિદ્યાર્થી મિત્રો, એ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, એનું કામ પણ વેગ વધારવાનું છે. તો આપણે જોઈએ કે ઉત્સેચક અને ઉદ્દીપકમાં આમ શું ફરક છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને હું ઉત્સેચક વિશે સમજૂતી આપું. તો પહેલી એક વસ્તુ કે ઉત્સેચક છે ને, ઉત્સેચક એ જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજન છે. જટિલ નાઇટ્રોજનયુક્ત ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજન છે. બરાબર. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ શું કે તે સજીવ અને વનસ્પતિ દ્વારા પેદા કરવામાં આવે છે, વનસ્પતિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે, વનસ્પતિ અને સજીવો દ્વારા એ ઉત્પન્ન થાય, એન્ઝાઇમ્સ. ક્લિયર? ચાલો. ત્રીજી વસ્તુ શું કે ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા પ્રોટીન અણુ છે. ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા પ્રોટીનના અણુ છે, પ્રોટીનના અણુ છે. અને સાથે સાથે એ પાણીમાં કલીલમય દ્રાવણ રચે. પાણી પ્લસ પ્રોટીન હોય ને તો એનું કલીલમય દ્રાવણ બનાવે. આ કલીલમય દ્રાવણ શું છે એ આની પછીના લેક્ચરમાં તમને સમજાવવામાં આવશે. એટલે કલીલમય દ્રાવણ છે. આ ઉત્સેચકો છે ને વિદ્યાર્થી મિત્રો, એ ઘણા અસરકારક ઉદ્દીપકો પણ છે. આ ઘણા અસરકારક શું છે? ઉદ્દીપક છે. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું કરે છે? વધારે છે. ખાસ કરીને એવી પ્રક્રિયા કે જેમાં કુદરતી પ્રક્રિયા સંકળાયેલી હોય. એટલે અહીંયા લખું, ખાસ કરીને એવી પ્રક્રિયા કે જેમાં કુદરતી પ્રક્રમ સંકળાયેલું હોય. કુદરતી પ્રક્રમ શું થયેલું હોય? સંકળાયેલું હોય. તો એવી પ્રક્રિયાઓના ખાસ એ વેગ શું કરે છે? વધારે છે. ક્લિયર? અને હવે ફાઇનલી હું તમને એવું કહું છું, સમજો બરાબર, કે પ્રાણી અને વનસ્પતિમાં થતી ઘણી બધી એવી પ્રક્રિયા કે જે જીવન ટકાવી રાખવા માટે જીવન પ્રક્રમને જાળવી રાખે છે, આ બધી પ્રક્રિયા ઉત્સેચક દ્વારા જ ઉદ્દીપિત થાય. એટલે હું અહીંયા એક વાક્ય પણ તમને લખી દઉં. પ્રાણી અથવા વનસ્પતિના શરીરમાં થતી ઘણી બધી પ્રક્રિયાઓ કે જે જીવન પ્રક્રિયાને જાળવી રાખે છે, ટકાવી રાખે છે. આ બધી પ્રક્રિયા ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થાય છે. ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થાય છે. અને જેને જૈવ રાસાયણિક ઉદ્દીપક કહે છે, જેને જૈવ રાસાયણિક ઉદ્દીપકો કહે છે. અને આ ઘટનાને જૈવ રાસાયણિક ઉત્સેચક ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે.
સાદી ભાષામાં કહેવાનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જે રાસાયણિક અથવા જૈવ રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉદ્દીપકને બરાબર ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ બાયોકેમિકલ રિએક્શન આપણા શરીરમાં થતી હોય અને એની સાથે જો કોઈ ઉદ્દીપક સંકળાયેલો હોય તો એ ઉદ્દીપક બોલવા કરતાં એને ઉત્સેચક બોલવું સૌથી વધારે યોગ્ય રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે ઉત્સેચક ઉદ્દીપન સાથે સંકળાયેલા કેટલાક એક્ઝામ્પલ હું તમને કરાવું છું. બરાબર, ઓકે, ચાલો જોઈએ. પહેલું એક્ઝામ્પલ, ખાંડનું વ્યુત્ક્રમણ. ખાંડનું વ્યુત્ક્રમણ, બરાબર. તો ખાંડનું વ્યુત્ક્રમણ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર પામે અને એના માટેનો ઉત્સેચક કયો છે? ઇન્વર્ટેસ. ક્લિયર? ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં ખાંડનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર થાય. હવે બીજું છે ગ્લુકોઝમાંથી ઇથાઇલ આલ્કોહોલમાં પરિવર્તન. તો એના માટે શું છે કે ગ્લુકોઝનું જાયમેજ ઉત્સેચકની હાજરીમાં ઇથાઇલ આલ્કોહોલમાં રૂપાંતર થાય. માત્ર ને માત્ર યાદ રાખવાના છે એક્ઝામ્પલ. ત્રીજું છે સ્ટાર્ચનું માલ્ટેઝમાં રૂપાંતર. એના માટે ડાયાસ્ટેજ ઉત્સેચક છે, ડાયસ્ટેજ પણ બોલાય. માલ્ટોઝનું અણુસૂત્ર તો C12H22O11 છે. ક્લિયર? પછી એ માલ્ટેઝનું ગ્લુકોઝમાં રૂપાંતર કરવાનું, તો એના માટે માલ્ટોઝમાંથી ગ્લુકોઝમાં રૂપાંતર કરવું હોય તો માલ્ટેઝ ઉત્સેચક વપરાય છે. ક્લિયર? ચાલો, એની પછી યુરિયાનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં પરિવર્તન, વિઘટન, તો એના માટે યુરેજ ઉત્સેચક વપરાય. એનું ઇક્વેશન પણ ટેક્સ્ટબુકમાં છે. પછી એક આ જે છઠ્ઠું ઉદાહરણ છે ને એ મોસ્ટ આઈએમપી છે કે તમારા આંતરડાની અંદર હોજરીમાં, જઠરમાં પેપ્સિન ઉદ્દીપક હોય, એ ઉત્સેચક જ છે. સમજો, પેપ્સિન ઉત્સેચક જ છે એક પ્રકારનો. બરાબર. એ જે પ્રોટીન હોય ને, પ્રોટીન, એ પ્રોટીનનું રૂપાંતર કરે પેપ્ટાઇડમાં, પેપ્ટાઇડ નહીં, પેપ્ટાઇડમાં રૂપાંતર કરે છે. શેમાં રૂપાંતર કરે છે? પેપ્ટાઇડમાં રૂપાંતર કરે છે. બરાબર. જ્યારે આંતરડામાં પેન્ક્રિયાટ્રિક ટ્રિપ્સિન હોય, પેન્ક્રિયાટ્રિક ટ્રિપ્સિન, બરાબર, એ પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે. એટલે પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરવા માટે પેપ્સિન ઉત્સેચક વપરાય અને એમિનો એસિડમાં રૂપાંતર કરવું હોય તો પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન ઉત્સેચકનો શું કરવામાં આવે છે? ઉપયોગ. એવી રીતમાં દૂધનું દહીંમાં રૂપાંતર કરવું હોય તો લેક્ટોબેસિલી બેક્ટેરિયા એટલે એક પ્રકારનો ઉત્સેચક થાય છે. ક્લિયર? સમજ પડી કે એક્ઝામ્પલ યાદ રાખવાના છે. આ તો ખોટો સમય ન બગડે એટલે મેં તમને ડાયરેક્ટ બતાવી દીધા છે. બરાબર. પછી આ એક કોષ્ટક પણ સાથે મોઢે કરી નાખવાનો જેથી તમને બરાબર MCQ માટે કોઈ તકલીફ ન પડે. તો મેં કીધું એ પ્રમાણે બરાબર ગ્લુકોઝ, ખાંડમાંથી ગ્લુકોઝ ફ્રુક્ટોઝ બનાવવો હોય તો ઇન્વર્ટેજ ઉત્સેચક વપરાય, ઈસ્ટમાંથી મળે. જાયમેજ ઉત્સેચક જોતો હોય તો પણ ઈસ્ટમાંથી મળે. ડાયાસ્ટેજ ઉત્સેચક જોતો હોય તો માલ્ટ નામની શર્કરામાંથી મળે. માલ્ટેજ ઉત્સેચક જોતો હોય તો પણ ઈસ્ટમાંથી મળે. યુરેજ જોતો હોય તો સોયાબીનમાંથી મળે. અને પેપ્સિન જોતો હોય તો તમારે હોજરી જોઈએ, હોજરીમાંથી મળે. ક્લિયર? બરાબર, ઓકે. ચાલો નેક્સ્ટ. હવે આપણે ભણવાનું છે કે આ ઉત્સેચકની લાક્ષણિકતા કેવી હોય. ચાલો, બહુ મહત્વનો સવાલો. ઉત્સેચકની લાક્ષણિકતા, બરાબર, એકદમ આમ એકદમ ઇઝી છે પણ તમારે એને સમજવો પડશે. એમાં પહેલું કે ઉત્સેચક છે ને એ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ છે. ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ છે. સર એ કઈ રીતે? હું સમજાવું કે વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રક્રિયામાં તમે ઉત્સેચકીય પ્રક્રિયા થતી હોય તો એ ઉત્સેચકનો છે ને એક અણુ, માત્ર એક અણુ પ્રક્રિયકના અણુને પ્રતિ મિનિટે
10 લાખ પ્રક્રિયકના અણુને નિપજમાં ફેરવી નાખે છે. કેટલી ફાસ્ટ રિએક્શન કરતું હશે, બરાબર? સમજો. ક્લિયર? ઓકે. બીજું છે ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ, એની પ્રકૃતિ. ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ. ચાલો, કઈ રીતે? વિદ્યાર્થી મિત્રો, દરેક ઉત્સેચક જે તે આપેલ પ્રક્રિયક માટે વિશિષ્ટ હોય છે. આપેલ પ્રક્રિયા માટે કેવો હોય છે? વિશિષ્ટ હોય છે. આની હજી આપણે વાત સરસ મજાની તાળાકૂચી નમૂનાથી પાછળ કરીશું. દરેક ઉત્સેચક આપેલ પ્રક્રિયા માટે વિશિષ્ટ હોય છે. એનો મતલબ શું થાય ખબર? કે કોઈ એક ઉદ્દીપક છે ને, કોઈ એક ઉદ્દીપક એ એક કરતાં વધુ પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકે નહીં. હું તમને એક નાનું એવું એક્ઝામ્પલ આપું એટલે તમને બરાબર સમજાશે. હમણાં આપણે આગળ યુરિયાનું જળ વિભાજન કર્યું, તો વિદ્યાર્થી મિત્રો, યુરિયાનું જળ વિભાજન કરવા માટે કયો ઉત્સેચક વપરાતો હતો? યુરેઝ. પરંતુ આ યુરેઝ ઉત્સેચક છે ને, જે યુરેઝ ઉત્સેચક અથવા ઉદ્દીપક, બરાબર, એ બીજા કોઈ એમાઇડનું, કેમ કે યુરિયામાં એમાઇડ સમૂહ હોય, બીજા કોઈ એમાઇડનું જળ વિભાજન કરતું નથી, બરાબર? એટલે એ પ્રક્રિયા માટે એ ખાસ નથી. યુરિયાનું જળ વિભાજન હોય તો એ યુરેઝ ઉત્સેચક કરી શકે. ખ્યાલ આવે છે? આ બીજી બાબત. ક્લિયર? આગળ પણ તમને જોયું હતું કે તમારે શું કહેવાય, ખાંડ હતું તો ખાંડને ગ્લુકોઝ ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરવું હોય તો ઇન્વર્ટેજ જ વાપરવો પડે. પછી ગ્લુકોઝમાંથી ઇથાઇલ આલ્કોહોલ બનાવવું હોય તો તમારે ઝાયમેઝ જ વાપરવો પડે. એટલે કહેવાનો મતલબ એવો કે દરેક ઉત્સેચક છે ને એ કોઈ એક પ્રક્રિયામાં જ વિશિષ્ટ હોય. ક્લિયર? આ બીજી બાબત. હવે ત્રીજી બાબત કે આ ઉત્સેચક છે ને એ અનુકૂળ તાપમાને સક્રિય હોય. અનુકૂળ તાપમાને જ ઉત્સેચક કેવો બને છે? સક્રિય બને છે. એટલે મારો તમને કહેવાનો એવો મતલબ થાય છે કે ઉત્સેચક છે ને એ પ્રક્રિયાનો વેગ અમુક ચોક્કસ તાપમાને જ મહત્તમ બને છે. અમુક ચોક્કસ તાપમાને જ ઉત્સેચક દ્વારા પ્રક્રિયાનો વેગ કેવો બને છે? મહત્તમ બને છે. તો આજે અમુક ચોક્કસ તાપમાન કે જે તાપમાને ઉત્સેચક પ્રક્રિયાનો વેગ વધારી દે છે, બરાબર, એ તાપમાને અનુકૂળ તાપમાન કહે છે. કેવું તાપમાન કહે છે? અનુકૂળ તાપમાન. બરાબર. આ અનુકૂળ તાપમાનથી નીચા તાપમાને કે આ અનુકૂળ તાપમાનથી ઊંચા તાપમાને ઉત્સેચકની સક્રિયતા ઘટી જાય છે. ઉત્સેચકની સક્રિયતા કેવી થાય છે? ઘટે છે. અનુકૂળ તાપમાને જે સક્રિય હોય છે. સમજવા જેવી બાબત છે. અને કહી દઉં, ઉત્સેચક માટેનું અનુકૂળ તાપમાન 298 થી 310 કેલ્વિન છે. અને તમને ખબર છે માનવ શરીરનું તાપમાન 310 કેલ્વિન છે. એટલે ઉત્સેચકીય પ્રક્રિયા માટે એ યોગ્ય છે. એટલે આપણા શરીરમાં બાયોલોજિકલ પ્રક્રિયાઓ બહુ સરસ મજાની શું થાય છે? ચાલે છે. ક્લિયર? ચાલો, ચોથી બાબત કે જેવી રીતના તાપમાન મહત્વનું છે ને એવી રીતના પીએચ પણ મહત્વની છે. તો ચોથું છે અનુકૂળ પીએચ હેઠળ ઉચ્ચતમ સક્રિય છે. ઉચ્ચતમ કેવી છે? સક્રિય છે. અનુકૂળ પીએચ હેઠળ આ ઉદ્દીપક ઉચ્ચતમ રીતે સક્રિય બને. તો કહેવાનો મતલબ આગળ જેવો છે કે ઉત્સેચક છે ને, ઉત્સેચક, બરાબર, ઉત્સેચક ઉદ્દીપકીય પ્રક્રિયા અમુક પીએચ મૂલ્યે મહત્તમ હોય છે. અમુક પીએચ મૂલ્ય શું હોય છે? મહત્તમ હોય છે. અને જે પીએચ મૂલ્ય એ મહત્તમ બનાવે વેગને, એને જ નામ આપવામાં આવે છે અનુકૂળ પીએચ. અને
આ અનુકૂળ પીએચ ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયા માટે 5 થી 7ની વચ્ચે હોય છે. 5 થી 7ની વચ્ચે હોય છે. ચાલો હવે 5મો મુદ્દો જોઈ લઈએ આપણે. અને 5મા મુદ્દામાં છે ઉત્સેચક અને સહ ઉત્સેચકની હાજરીમાં સક્રિયતા વધે છે. સક્રિયતા કેવી થાય છે? વધે છે. હવે આ સહ ઉત્સેચક છે ને એ સમજવો થોડો કોમ્પ્લિકેટેડ કિસ્સો છે, બરાબર, પણ ટ્રાય કરીએ આપણે સમજવાનો. વિદ્યાર્થી મિત્રો, કેટલાક એવા પદાર્થ હોય કે એ પદાર્થની હાજરીમાં ઉત્સેચકની જે સક્રિયતા છે એ સક્રિયતા અમુક પદાર્થની હાજરીમાં વધે છે. ઉદ્દીપકની સક્રિયતા વધારવા માટે કેમ પ્રવર્ધકો આવે, બસ સેમ એના જેવું નામ છે. એને સહ ઉત્સેચકો કહે છે. શું કહેવામાં આવે છે? સહ ઉત્સેચક, કોએન્ઝાઇમ. ક્લિયર? બીજી એક વાત છે કે ઉત્સેચક છે ને, ઉત્સેચક, વિદ્યાર્થી મિત્રો, ઉત્સેચક, બરાબર, એવું પ્રાયોગિક એવું સાબિત થયું છે, એવું નોંધવામાં આવ્યું છે કે ઉત્સેચક સાથે કોઈ બિન પ્રોટીન ઘટક હાજર હોય. બિન પ્રોટીન ઘટક કેવો હોય? હાજર હોય, અલ્પ પ્રમાણમાં હાજર હોય, તો પણ ઉત્સેચકની સક્રિયતા નોંધપાત્ર વધે છે. ઉત્સેચકની જે સક્રિયતા છે એ સક્રિયતા નોંધપાત્ર રીતે કેવી થાય છે? વધે છે. ક્લિયર? ચાલો, હજી એક છે બીજું, અને એ છે ઉત્તેજકો. બરાબર, અને એ પણ સાંભળજો કેવી રીતે થાય. કે ધારો કે આ ઉત્સેચકની સપાટી, આ ઉત્સેચક છે, અને એની સાથે Na+, પછી Mn+2, પછી CO+2, પછી Cu+2 જેવા ધાત્વીય આયનો હાજર હોય, તો એ આયનની હાજરીમાં પણ ઉત્સેચકની સક્રિયતા કેવી થાય છે? વધે છે. અને એ કરે શું? કે આની સાથે નિર્બળ બંધ બનાવે. બરાબર, શું બનાવે છે? નિર્બળ બંધ બનાવે છે. તો આ ઘટકોને ઉત્તેજકો તરીકે ઓળખવામાં આવે છે. બહુ એક જાણીતું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, એમાઇલેજ ઉત્સેચક હોય ને, એમાઇલેજ ઉત્સેચક, એ NaClની હાજરીમાં, એટલે કે NaClની હાજરીમાં જે Na+ છે, બરાબર, એ Na+ની હાજરીમાં બહુ જ વધારે સક્રિય રીતે કામ કરે છે. સક્રિય રીતે શું કરે છે? કાર્ય. ક્લિયર? ઉત્સેચક અને સહ ઉત્સેચકની હાજરીમાં આ રીતે સક્રિયતા શું થાય છે? વધે છે. અને લાસ્ટ લાક્ષણિકતામાં 6ઠ્ઠી લાક્ષણિકતા છે નિરોધકો અને વિષની અસર, ઝેરની અસર. ચાલો, આની અસર ઉત્સેચકની સક્રિયતા પર શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, એમાં ઉદ્દીપકની જેમ ઉત્સેચક પણ કેટલાક પદાર્થની હાજરીમાં સક્રિયતા ઘટે છે અને વિષ ઝેરીકરણ પામે છે. સાંભળજો, કેટલાક પદાર્થની હાજરીમાં ઉત્સેચકની સક્રિયતા ઘટે છે. ઉત્સેચકની સક્રિયતા ઘટે છે અથવા ઝેરીકરણ પામે છે. શું પામે છે? ઝેરીકરણ પામે છે. ક્લિયર? એ શું કરે એ હું તમને સમજાવું. એ ઝેરીકરણ જે પદાર્થ પામે છે ને, જેની હાજરીમાં, એ પદાર્થને નિરોધકો અથવા વિષ કહેવાય. નિરોધકો અથવા શું કહેવાય? વિષ. હવે એ શું કરે એ સમજાવું. જો આ ઉત્સેચકની સપાટી છે, અને આ સપાટી ઉપર છે ને સક્રિય સ્થાન હોય કે જે ઉદ્દીપક પ્રક્રિયા માટે, ઉદ્દીપન પ્રક્રિયા માટે જવાબદાર હોય. બરાબર, આ સપાટી પર સક્રિય ક્રિયાશીલ સમૂહ હોય. બરાબર, તો કોઈ વિષ આવે, કોઈ નિરોધક આવે, બરાબર, તો એ શું કરે? બરાબર, આની સાથે પ્રક્રિયા કરી નાખે અને
એ જે સક્રિય સ્થાન છે ને એની સાથે રિએક્ટ કરી અને એની સક્રિયતા શું કરી નાખે, ઘટાડી નાખે અથવા સંપૂર્ણપણે નાશ કરી નાખે. તો આ જે ભાગ છે બરાબર એને નિરોધકો અથવા વિષ કહે છે. શું કહે છે? વિષ. ક્લિયર? તો આ ઉત્સેચકની લાક્ષણિકતામાં 6 પોઈન્ટ, એમાં છઠ્ઠો પોઈન્ટ છે નિરોધકો અને વિષની અસર. સમજ પડી ગઈ દરેક વિદ્યાર્થીઓને? ક્લિયર? એટલે આ બાબત ધ્યાનમાં રાખવાની. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના છીએ અને એ પ્રશ્નનું નામ છે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ. ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ તાળાકૂચી નમૂના દ્વારા સમજાવો. ચાલો, કોના દ્વારા સમજાવો? તાળાકૂચી નમૂના દ્વારા સમજાવો. ચાલો, તો હું છે ને અહીંયા શું કરું છું ખબર? એક ચાવી દોરું છું. ચાલો, અહીંયા મેં કી દોરી છે બરાબર. આ ટાઈપની જૂના જમાનાની એક કી મેં અહીંયા દોરી છે. ચાલો, હવે હું શું કરું બરાબર? એક તાળું દોરું છું. એવું તાળું દોરું છું કે જેમાં આ કી બંધ બેસતી હોય. ચાલો, ઓકે. ચાલો, હવે થોડું વર્ણન સમજી લઈએ. શું કહે છે વર્ણન? વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો. આ ઉત્સેચક છે ને એ એક પ્રકારનું તાળું છે, એને હું એન્ઝાઇમ કહું. અને આજે એક પ્રકારની ચાવી છે. તાળું છે ને એ પ્રક્રિયાર્થી છે, એને હું પ્રક્રિયકો કહું, એટલે કે રિએક્ટ અથવા સબસ્ટ્રેટ્સ કહીએ. ચાલો, એસ વડે દર્શાવે. ક્લિયર? ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ઉત્સેચક છે ને, ઉત્સેચક બરાબર ના કલિલમય કણોની સપાટી પર ઘણા બધા છિદ્ર હોય. ઘણા બધા છિદ્રો આ ઉત્સેચકની કલિલમય સપાટી પર આવેલા હોય. એ છિદ્ર પાસે લાક્ષણિક આકાર હોય, ચોક્કસ પ્રકારનો આકાર હોય છે. અને એમાં યાદ રાખજો NH2, COOH, થાયોલ, થાયો આલ્કોહોલ અથવા OH જેવા સમૂહ એની અંદર શું હોય છે? હાજર હોય છે. ક્લિયર? આ જે અહીંયા ચાવીવાળો જેવો ભાગ દર્શાવ્યો છે ને એ ખાસ પ્રકારના છિદ્ર કહેવાય અને એને ચોક્કસ પ્રકારનો લાક્ષણિક આકાર હોય. એમાં NH2, COOH, SH અને OH જેવા સમૂહ શું થયેલા હોય છે? આવેલા હોય છે. હવે પહેલા તબક્કામાં શું થાય એ હું તમને કહું. પહેલા તબક્કામાં આ જે પ્રક્રિયકના અણુ છે, પ્રક્રિયકના અણુ સમજો, પ્રક્રિયકના અણુ, અને એ પ્રક્રિયકના અણુ જેમને પૂરક આકાર હોય, એટલે આ જે પેલું ચાવી છે ને એ ચાવી ટાઈપનો આકાર હોય. એટલે હું એમ લખું કે પ્રક્રિયક અણુઓ જેમને પૂરક આકાર હોય છે. સમજવાનો પ્રયત્ન કરજો. પ્રક્રિયક અણુ કે જેમને ચાવી જેવો આકાર હોય, એટલે કે હું એના જેવો પૂરક આકાર હોય. કેવો આકાર હોય? પૂરક આકાર હોય બરાબર, અથવા પૂરક આકાર હોય છે. તે આ છિદ્રમાં તાળામાં કૂંચી ગોઠવાય અથવા ચાવી ગોઠવાય તે રીતે ગોઠવાય છે બરાબર. તે રીતે શું થાય છે? ગોઠવાય છે બરાબર. હવે મેં કીધું કે ગોઠવાય છે એટલે અહીંયા તો પેલા સક્રિય સમૂહ છે અને એને કારણે એક સક્રિયકૃત સંકીર્ણ બનાવે છે. સક્રિયકૃત સંકીર્ણ, એક્ટિવેટેડ મોલિક્યુલ બનાવે બરાબર. જો એને હવે આવી રીતે દર્શાવાય. આ આપણું શું હતું? એક પ્રકારની ચાવી હતી બરાબર. ચાલો, એ બંને બંધ બેસતા થઈ ગયા અને હવે આપણે આ પ્રક્રિયક અહીંયા આપણે શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. ક્લિયર? તો આ શું બનાવ્યું? E અને S. આનું આયુષ્ય બહુ ટૂંકું હોય બરાબર. આને સક્રિયકૃત સંકીર્ણ કહેવાય. શું કહેવાય? સક્રિયકૃત સંકીર્ણ. ક્યારે બને?
જ્યારે આ ચાવી આ તાળામાં બંધ બેસતી હોય, કહેવાનો મતલબ એવો કે જે તે પ્રક્રિયાનો જ ઉત્સેચક હોય તો જ તે ત્યાં બંધ બેસે, બાકી બંધ બેસે નહીં. આ સક્રિયકૃત શું બન્યું? સંકીર્ણ. હવે આ સક્રિયકૃત સંકીર્ણનું આયુષ્ય એટલું બધું ટૂંકું હોય કે એનું તરત જ વિઘટન થઈ જાય, અને વિઘટન થઈ અને શેમાં રૂપાંતર પામી જાય? નિપજમાં. તો ચાલો આનું આપણે વિઘટન કરીએ. આનું શું કરીએ? વિઘટન. તો વિઘટન કરીશ ને, બરાબર, તો આપણી જે ચાવી હતી, ચાલો ચાવીને આપણે કેસરી પેનથી દર્શાવેલી, તો એ કેસરી પેનથી આપણે પાછી હતી એવી ને એવી જ ચાવી પાછી આપણને મળી જાય. પણ સાથે સાથે ઓલો જે પ્રક્રિયક હતો ને એનું શેમાં રૂપાંતર થઈ જાય? નિપજમાં, એટલે કે પ્રોડક્ટમાં. તો આ રીતે શું બને છે? નિપજ બને છે. ક્લિયર? સમજ પડી દરેક વિદ્યાર્થીઓને? અને આને બે તબક્કામાં વહેંચી શકાય. તબક્કા આપણે બે જોયા. તબક્કો નંબર 1 શું થયું કે પ્રક્રિયાર્થી સાથે ઉત્સેચકનું બંધન થયું. ઉત્સેચકનું બંધન થયું અને સક્રિયકૃત સંકીર્ણની રચના થઈ. સક્રિયકૃત સંકીર્ણની શું થઈ? રચના. એટલે કે ઉત્સેચક એન્ઝાઇમ અને પ્લસ એસ એટલે શું પ્રાપ્ત થયું આપણને? ES. આ ES એટલે મધ્યવર્તી નિપજ. ઓકે, ચાલો હવે લઈ લઈએ તબક્કો નંબર 2. તો તબક્કા નંબર 2માં નિપજના નિર્માણમાં આ સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન થાય છે. સક્રિયકૃત સંકીર્ણનું શું થાય છે? વિઘટન થાય છે. એટલે કે ESનું વિઘટન થઈ અને શું બને? E+P. નિપજ શું થાય છે? બને છે. ક્લિયર? તો આ હતું ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ. બરાબર વિદ્યાર્થી મિત્રો, કેટલીક ઔદ્યોગિક પ્રક્રિયાઓ પણ છે કે જેમાં આવા ઉત્સેચક કે ઉદ્દીપકની જરૂર પડતી હોય. તો એક મસ્ત આગળ જે તમે ભણી ગયા ને એનો એક રિવિઝન વાળો ક્વેશ્ચન છે, બરાબર, અને એનું નામ છે ઉદ્યોગોમાં ઉદ્દીપકો ક્યાં ક્યાં વપરાય. બરાબર, ચાલો જોઈ લઈએ ક્યાં ક્યાં વપરાય છે. ચાલો, એમોનિયાની બનાવટમાં હેબર પદ્ધતિમાં ઉદ્દીપક વપરાય. કયો વપરાય? તો કે ખૂબ જ ઝીણું કરેલું લોખંડ. પ્રવર્ધક તરીકે મોલિબ્લેડનમ હોય. પરિસ્થિતિમાં આપણે ઊંચું દબાણ રાખેલું 212 અને નીચું તાપમાન રાખેલું 723 થી 773 કેલ્વિન. અને હાલમાં લોખંડનો ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ મિશ્રણનો શું કરવામાં આવે છે? ઉપયોગ. આ પહેલું હેબર પદ્ધતિ હતી. બીજી પદ્ધતિ ઓસવાલ્ડ પદ્ધતિ. તો એમાં એના સમીકરણો તો આપણે ભણી ગયા હતા પ્રી બ્લોકમાં. એમાં પ્લેટેનાઇઝ્ડ એસ્બેસ્ટોસ અને તાપમાન 573 કેલ્વિન. બરાબર, અહીંયા પહેલા તબક્કામાં ખાસ પ્લેટિનિયમ વપરાતો હતો. બરાબર, ચાલો બીજી પદ્ધતિ પછી આપણે ત્રીજી પદ્ધતિ ભણી ગયા હતા સલ્ફ્યુરિક એસિડ. બરાબર ને, એમાં આપણે SO2 અને O2 માંથી SO3 બનાવવો હોય બીજા તબક્કામાં. બરાબર, તો પ્લેટેનાઇઝ્ડ એસ્બેસ્ટોસ અથવા વેનેડિયમ પેન્ટોક્સાઇડ 673 થી 773 કેલ્વિન તાપમાને અહીંયા વપરાતો હતો SO2 માંથી SO3 બનાવવા માટે. તો આ હતું ઉદ્યોગોમાં ઉદ્દીપકો. ઉદ્યોગોમાં જે પણ ઉદ્દીપકો વપરાય છે, બરાબર, એ ઉદ્દીપકો આપણે ખાસ ભણવાના થયા હતા. ક્લિયર? ઓકે, તો આપણા પૃષ્ઠ રસાયણ ચેપ્ટરમાં બીજો વિભાગ ઉદ્દીપક એ અહીંયા કેવો થયો? પૂરો. પહેલા વિભાગ કરતાં બીજો વિભાગ થોડો થિયોરિટિકલ છે. હજી આની પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કલીલ ભણવાના છીએ. કલીલ એ તો સમજવા લાયક પણ છે, પણ થિયોરિટિકલ બહુ છે. બરાબર છે? તો એ પછીના લેક્ચરમાં આપણે જોઈશું.